તો સાથે જ પદયાત્રા દરમિયાન એક કંડક્ટરનો વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયોમાં કંડક્ટર મેળાની મોજ માણતા અને નાચતા જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયોને લઈને અંબાજી આવતા શ્રદ્ધાળુમાં પણ હર્ષોલ્લાસ જોવા મળ્યો। અંબાજીના મેળામાં પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પો લાગ્યા। પોલીસકર્મી, સફાઈ કર્મી અને કંડક્ટર સૌ કોઈ પોતાના કાર્ય થકી સેવામાં જોડાયા હતા। મેળાની અભૂતપૂર્વ સફળતાને લઈને લોકો સેવામાં જોડાયેલા તમામ કર્મીઓ સામે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે। સાથે જ આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અંબાજીથી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે। આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે અને હર્ષ સંઘવી પહોંચ્યા છે હાલ અંબાજી ખાતે અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ફૂલોની છોડોથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગબ્બરના ગોખમાં આજે માતાજીના દર્શન માટે પહોંચ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અંબાજીથી। હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે। માતાજીના દર્શન કરશે। તેઓનું પણ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે જોડાયેલા જોવા મળ્યા। આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ અને અંબાજી ખાતેથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે। ભાદરવી પૂનમના મેળાના રંગ આપણે ન્યૂઝ 18 બતાવી રહ્યું છે અને હાલ જે પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો, ગૃહમંત્રી પહોંચ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ અંબાજી ખાતે પહોંચ્યા છે અને ફૂલોની છોડોથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા। મા અંબાના દર્શન કરશે આજે હર્ષ સંઘવી। આજે મેળાનો અંતિમ દિવસ અને સીધી તસવીરો અંબાજીથી આપના ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાયેલા છે। દીપિકા, જે રીતનો અત્યારે માહોલ છે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અને ખૂબ જ હર્ષોલ્લાસ છે લોકોમાં, સાથે હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે। મંત્રી હર્ષ સંઘવી થોડી ક્ષણોની અંદર અંબાજી થોડી ક્ષણોમાં અંબાજી સન્માનનો કાર્યક્રમ દરેકની જે શ્રદ્ધા હોય છે એવી રીતે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે। બેન, ક્યાંથી આવો છો તમે? અમે પુંજરાથી આવીએ છીએ। બીજાપુર ચાલતા આવ્યા છો? ચાલતા આવ્યા। કેટલા વર્ષથી આવો છો ને શા માટે ચાલતા આવો છો? એવી તો કઈ મનોકામના આપણી પૂર્ણ થઈ છે? હા, આપણી મનોકામના પૂરી કરે એટલા માટે આવીએ છીએ ચાલુ। કોઈ મનોકામના પૂર્ણ થઈ છે ખરા? હા, થાય છે। કઈ જે માગીએ બધું મળે। શું માંગ્યું તું મા પાસે? કઈ નહીં, બસ આપણે શરીર સારું રહે માટે। મારા બાબાના હાથમાં પંચર કીધું હતું ડોક્ટરે, તેમને 7 વર્ષ દર્શન કરવા ચાલતા આવવાનું કહ્યું, એટલે મારા બાબાનો નોર્મલ રિપોર્ટ આવ્યો। આ પ્રકારના અનેક પરચાઓ લોકોને મળી રહ્યા છે અને માના ચમત્કાર તો ગણ્યા નહીં, વીણ્યા નહીં એવા છે હેતવી આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યાની અંદર ભક્તો, જેમાં કેટલાક હાથમાં તમને પ્રજા પણ જોવા મળશે, તો ઘણા બધા લોકો છે તેઓ પ્રણામ કરતા પણ જોવા મળશે। આ એ લોકો છે જે દર્શનાર્થીઓ છે દર્શન કરવાની લાઈનમાં ઊભા છે। મારી પાછળ એક નજર કરો તો અહીં દંડવત પ્રણામ કરતા કેમેરામેનને કહીશ કે ચાચા ચોકના દ્રશ્યો બતાવે કે જ્યાં દંડવત પ્રણામ કરતા ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ અલગ જ પોતાના અંદાજમાં માતાજીની ભક્તિ કરતા હોય છે। ઘણા લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ માનતા હોય છે કે હું દંડવત પ્રણામ કરતા મા તારા શરણોમાં આવીશ અને આ રીતે તેમની મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે। મારી સાથે જે બેન છે જેઓ દંડવત પ્રણામ કરતા આવ્યા છે તેમની શું વાત છે તે જાણીશું। બેન, શું નામ છે તમારું? અને સખવારા સુમતી। અચ્છા, સુમતી બેન, શું વિચાર્યું તું દંડવત પ્રણામ કરતા આવ્યા છો? કઈ મનોકામના પૂર્ણ થઈ છે? પગે ખાઈ ગઈ। શું માન્યું હતું? છોકરા સારી નોકરી મળે એના માટે। એની માટે માન્યું હતું। કેટલા વર્ષોથી આવો છો? કેટલા વર્ષથી આવો છો? 5 વર્ષથી આવીએ। 5 વર્ષથી આવો છો? 5 વર્ષથી તેઓ આવે છે અને સારી નોકરી માટે તેમણે માનતા માની હતી એટલે તેમની માનતા પૂર્ણ થઈ ગઈ હતી અને આપ જોઈ રહ્યા છો
કે જે રીતે બેન છે તે દંડવત પ્રણામ કરતાં કરતાં શક્તિ દ્વાર જે ખાસ કરીને માતાજીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે તો ત્યાંથી પ્રણામ કરતાં દંડવત પ્રણામ કરતાં માતાજીની કંકુની ડબ્બી લઈને આવ્યા છે. આમાં તો અસંખ્ય લોકો છે, ગણાય નહીં, વિડ્યા નહીં, પરંતુ આ તમામ લોકોની જે પૂરી થઈ છે અને જે તેમની મનોકામના પૂરી થઈ છે એ ખરેખર કહી શકાય કે ચમત્કાર જ કહી શકાય, એવી શક્તિ કહી શકાય કે જેથી માતાજીના પરચાઓ અનેક છે. પરચાઓમાંનો એક પરચો નહીં પરંતુ અનેક પરચાઓ છે એ બિલકુલ કહી શકાય છે. બિલકુલ દીપિકા, જે રીતનું અત્યારે માહોલ છે, આજે અંતિમ દિવસ છે આ મેળાનો અને જે રીતની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે, આજે પણ સૌથી વધુ માઈ ભક્તો આવે તેવો અંદાજ છે. અત્યાર સુધીમાં તો લાખો ભક્તો આવી જ ચૂક્યા છે માતાજીના દરબારે, પણ આજે પણ રેકોર્ડ બ્રેક લોકો આવશે તેવો અંદાજ છે. વિચારી પણ નહીં શકો કે શું આટલા બધા લોકો એક જ સાથે મેનેજમેન્ટ પણ કેવું હશે. 26 લાખ લોકો અત્યાર સુધી ખાસ કરીને ભાદરવી પૂનમના મેળામાં આવી ચૂક્યા છે અને 26 લાખ દર્શનાર્થીઓને એક સાથે સાચવવા, આ રીતે સાચવવા ખૂબ જ મોટી વાત છે. આપ જોઈ રહ્યા છો કે હજુ પણ ગણાય નહીં આવી રહ્યા છે. લાખો જનમેદની છે તે મંદિરમાં જોવા મળી રહી છે અને આ જનમેદની વચ્ચે આપણે એ પણ વાત કહીશ કે જે પ્રકારે અત્યારે મંદિરમાં ભીડ જોવા મળી રહ્યા છે, લગભગ લાખ જેટલા લોકો અત્યારે જ જોવા મળશે. આપણે અંદાજિત એક આંકડો બતાવી દઉં તો આવતીકાલે 26 લાખ 92,000 જેટલા લોકો છે તે આવી ચૂક્યા હતા અને આજના દિવસે પણ 4 લાખ લોકો આવે બિલકુલ. તો એક અંદાજ ખાસ કરીને બિલકુલ દીપિકા, વધુ માહિતી પણ આપની પાસેથી મેળવતા રહીશું અને અંબાજી મંદિરના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના રંગ પણ ન્યૂઝ 18 આપને બતાવતું રહેશે. હાલ અંબાજી ખાતે ખૂબ જ સુંદર માહોલ છે, ભક્તિમય માહોલ છે અને આજે આ મેળાનો અંતિમ દિવસ. સાથે જ વધુ એક અકસ્માત પણ અમદાવાદ શહેરથી સામે આવ્યો છે કે જ્યાં એસજી હાઈવેના સોલા બ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી. કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા મહિલાનું મોત થયું છે. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયું. એસજી એક ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર શ્લોક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી 25 વર્ષીય શ્લોક નારણપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને એક ખાનગી કંપનીમાં HR રિક્રુટમેન્ટ તરીકે તે નોકરી કરે છે. કાર ચાલક શ્લોક પૂરપાટ ઝડપે કાર ચલાવતા તેને કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. એક્ટિવા પર મહિલા કાજલબેન રાવલ તેના 2 વર્ષના પુત્ર માલવરાજ અને માતા જયશ્રીબેન સાથે ઘરે જઈ રહ્યા હતા અને આ અકસ્માતમાં વૃદ્ધ જયશ્રીબેનનું ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ચૂક્યું છે. ટ્રાફિક પોલીસે ગાડી કબજે લઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં જાણે કે અકસ્માતોની વણઝાર લાગી છે. બેફામ ડ્રાઇવિંગના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરના તુલસીધામ 4 રસ્તા પાસે કાર સવારે દંપતીને અડફેટે લીધું. કાર સવાર દારૂના નશામાં હોવાનું અનુમાન છે. કારમાંથી દારૂની બોટલ અને પોલીસની પ્લેટ પણ મળી આવી છે. કાર ચાલક પોલીસ કર્મીનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. કાર સવારે દંપતીને અડફેટે લેતા બાઇક ઉપર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. માંજલપુર પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. આ ઉપરાંત કાર ચાલક સામે પ્રોહિબિશન અને ગેરકાયદે પોલીસ પ્લેટ લગાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે. વડોદરા હિટ એન્ડ રનમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. 40 વર્ષીય ગીતાબેન ચૌધરીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું છે. ગત શનિવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો. માંડવીથી પ્રતાપનગર રોડ ઉપર અકસ્માત થયું છે. રાહદારી મહિલાને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થયો હતો. ગીતા મંદિરથી જગન્નાથ કોમ્પ્લેક્સ પાસે મહિલા ચાલીને જઈ રહ્યા હતા અને તે સમયે અકસ્માત થયો હતો.